સૌપ્રથમ વાત કરીએ વરસાદની। 2 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે। 2 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદ આણંદમાં 2 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ 2 કલાકમાં વરસાદનું અનુમાન છે। રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં પણ 2 કલાકમાં વરસાદનું અનુમાન, તો ડાંગ, ભરૂચ અને સુરતમાં પણ 2 કલાકમાં વરસાદની આગાહી। 2 કલાકમાં નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે, તો દાદરા નગર હવેલી અને દમણમાં પણ વરસાદ થઈ શકે। 2 કલાકમાં સાબરકાંઠા અને કચ્છમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, તો આગામી 2 કલાકમાં મોરબી અને પાટણમાં પણ વરસાદની આગાહી। ખેડા અને ગાંધીનગરમાં પણ વરસાદ થઈ શકે, તો મહીસાગર અને પંચમહાલમાં પણ વરસાદ થઈ શકે। આગામી 2 કલાકમાં વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, તો નર્મદા, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદ થઈ શકે છે। આગામી 2 કલાકમાં અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આગામી 2 કલાક માટે વરસાદનું અનુમાન જે વ્યક્ત કરવામાં આવ્યું છે, આગાહી આપવામાં આવી છે। આગામી 2 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। મહીસાગર, પંચમહાલમાં આગામી 2 કલાકમાં વરસાદની આગાહી છે। આ સાથે જ ગીર સોમનાથમાં સહિત વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 2 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે। નર્મદા, પોરબંદર, જૂનાગઢ આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી। વડોદરા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। કરજણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। કરજણ નેશનલ હાઈવે 48, કરજણ દાવડ ચોકડી, ડભોઈ રોડ, પાદરા રોડ, જંબુસર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। પવન સાથે વરસેલા વરસાદથી કરજણ શહેરના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા, તો બપોરે વરસાદ પડતા વડોદરામાં રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ સમા વિસ્તારમાં પવન સાથે વરસાદ થયો। છાણી, નિઝામપુરા, અલકાપુરી, અકોટા, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ હતી। વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને બપોરના સમયે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા મજબૂર બનવું પડ્યું। વડોદરા શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ।